સુરતમાં કેટલીક હોસ્પિટલોની બેદરકારીના કિસ્સાઓ વારંવાર સામે આવે છે, ત્યારે હવે કાપોદ્રાની પીપી માણિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે. સુરતના કાપોદ્રા ખાતે આવેલ પીપી માણિયા હોસ્પિટલમાં એક મહિલાનું કમરનું ઓપરેશન કરાવ્યું હતું. ડૉક્ટર ઘનશ્યામ કાકડિયાએ પીપી માણિયા હોસ્પિટલમાં 3 જૂન 2024ના રોજ મહિલાનું કમરનું ઓપરેશન કર્યા બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થઈ ગયું હતું, જેને લઈને પરિવારજનો દ્વારા ડૉક્ટરને જાણ કરાતા થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ રહો, સારા થઈ જશો તેમ કહ્યા બાદ 15 દિવસ સુધી મહિલાને દેખાતું ન થતાં પરિવારજનો દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં જઈ અરજી કરી ડૉક્ટર સામે આક્ષેપો કર્યા હતા. ઘટનામાં એમ છે, આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડૉક્ટર છે કમરના, એની પાસે તપાસ કરવા ગયા હતા. પછી એને એમ કીધું કે કમર દુખે છે, એટલે એમ કહે અહીંથી નસ બંધ છે, એટલે તમારું ઓપરેશન કરવું પડશે કમરનું, તમે MRI કરાવો નીચે. એટલે અમને MRI કરાવવા લઈ ગયા, નીચે MRI કરાવ્યું. બીજી દી અમને એમ કીધું કે આમ તમારું ઓપરેશન કરવું પડશે, બરાબર. ઓપરેશન અમે કેટલો ખર્ચ થાય? તો કે 2 લાખ રૂપિયા ખર્ચ થાય ઓપરેશનમાં. અમે કીધું સાહેબ અમારી પાસે 2 લાખ રૂપિયા છે નહીં, તો કે આપણે કાર્ડમાંથી કપાઈ જાય, કાર્ડમાંથી આપણે ઓપરેશન કરી નાખીએ. ઓપરેશન કરવા ક્યાં લઈ ગયા? ઓપરેશન કરવા પછી અમને એમ કીધું આપણે કઈ જગ્યાએ ઓપરેશન કરવાનું. એને કીધું પીપી માણિયા હોસ્પિટલમાં તમારે દાખલ થઈ જવાનું રવિવારે 11 વાગ્યે, 2 તારીખે રવિવારે. ઓપરેશન આપણે 3 તારીખે સવારમાં વહેલું 6 વાગ્યે લઈ જવાના છે અંદર, તો ઓપરેશન આપણે કરવાનું છે. પછી 6 વાગ્યે અંદર લઈ ગયા, પછી 4 વાગ્યાને બારી લાવ્યા, બરાબર. બધું રેડી હતું, MRI બધું કમ્પ્લીટ, કોઈ શરીરમાં કાંઈ ખામી નહીં. ઓપરેશન તો જ થાય, નકર તો કાંઈ થવાનું નથી. કે પછી 4 વાગ્યે બારી લેવાથી એને એમ કીધું મને દેખાતું નથી. એમ તમને ધ્યાન છે એટલે તને દેખાતું નહીં હોય તો કલાક ખાઈમ કલાક કેટે કીધું હજી મને હસોડ દેખાય એમ જ નથી કાંઈ. પછી મેં ડૉક્ટરને બોલાવ્યો ઓપરેશનવાળો, તો એને એમ કીધું આમાં આંખીમાં લોહી આવી ગયું છે, એટલે આને મગજનું MRI કરવો પડશે. તરત એને 3 કલાકમાં નીચે પીપી માણિયામાં MRI કરવા લઈ ગયા. 99 દાખલ હતી ત્યાં. પછી MRI થઈને રિપોર્ટ આવ્યો 1.5 કલાકે, કે આમાં નસમાં લોહી આવી ગયું છે અને જામી ગયું છે. એટલે હવે તમારે આને દવા ટ્રીટમેન્ટ કરવી પડશે. 4-5 દિવસ અહીંયા દાખલ રાખો, એટલે નસોમાંથી લોહી વયું જાય, એટલે દેખાવા મળશે. ત્યાં 3 તારીખના વાતના કેટલી તારીખ? 18 તારીખ થઈ, હજી કોઈ કાંઈ દેખાતું નથી. અને કોઈ કાંઈ ફેર હારો નથી. 70,000 રૂપિયાની દવા મારે રોકડેથી મેડિકલમાં થઈ છે. આ બધા મારી પાસે બિલ છે.